વિદ્યાર્થી મિત્રો આપણે 27મા લેક્ચરની અંદર એક્સરસાઇઝ 4 ના બે દાખલા ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી ગણ્યા. હજુ બીજા 3 દાખલા એ પ્રમાણે ગણીશું. તો જોઈએ ત્રીજો દાખલો ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી ગણવાનો છે. એમાં આ પ્રમાણે આપણે pn લઈ લઈશું. એટલે ત્રીજાના જવાબ લખીએ તો અહીં p of n such that a raised to n equal to cos n theta sin of n theta minus sin of n theta cos of n theta જ્યાં e equal to cos theta sin theta minus sin theta cos. મિત્રો બે પરિણામમાં સાબિત કરીશું. પહેલા સ્ટેપમાં p1 સત્ય સાબિત કરીશું. તો p1 માટે n equal to 1 લેતા n equal to 1 લઈએ તો આ પરિણામની ડાબી બાજુ આવશે. જો તો LHS equal to a raised to 1 equal to a અને a એટલે આપણને આપેલું છે cos theta sin theta minus sin theta cos. ये बराबर ऑलरेडी આપણને આ આપેલું જ છે. અને આના બરાબર a છે. એ તમે આમાં n બરાબર 1 મૂકો તો આ RHS થઈ જાય. એટલે ડાયરેક્ટ RHS જ મળી ગઈ આપણને. માટે p1 સત્ય છે. p1 સત્ય છે. બીજા સ્ટેપમાં pk સત્ય છે એવું ધારી લઈએ છીએ આપણે. ધારો કે pk સત્ય છે. ધારો કે pk સત્ય છે. pk સત્ય છે એટલે a raised to k equal to a raised to k equal to cos of k theta sin of k theta minus sin of k theta cos of k theta. pk સત્ય છે પરિણામ. હવે pk+1 સત્ય સાબિત કરવા માટે pk+1 સત્ય સાબિત કરવા માટે a raised to k+1 equal to a raised to k+1 equal to આમાં મૂકીએ તો cos of k+1 theta sin of k+1 theta minus sin of k+1 theta અને cos of k+1 into theta સાબિત કરવું પડે. આપણે નક્કી કર્યું કે આપણે શું સાબિત કરવાનું છે. આ જે લખ્યું છે cos of k+1 theta એટલે ખરેખર આવું છે કે
કે cos વિધેય એ k + 1 * થીટા પર લાગેલું છે. આવું છે આ આખો ખૂણો છે, આના ઉપર cos વિધેય લાગેલું છે. એ આપણે આગળ ગણીશું એટલે ખ્યાલ આવશે. જોઈએ હવે પરિણામીકનો ઉપયોગ કરી અને pk + 1 સત્ય સાબિત કરવાનો પ્રયત્ન કરીએ તો LHS = a raised to k plus 1 equal to a raised to k into a. કેમ આવા ભાગ પાડીશું એ હવે ખ્યાલ આવી ગયો છે. પરિણામીકનો ઉપયોગ કરવાનો છે, એમાં a raised to k છે માટે a raised to k ફરજિયાત લખવા પડે. a raised to k લખો એટલે બાકીના a લખવાના થાય. તો જોઈએ પરિણામીક ઉપરથી લખીએ તો cos of k theta sin of k theta minus sin of k theta cos of k theta. આ પરિણામ 1 છે. જોઈએ પરિણામ 2 જોઈએ. સોરી, આપેલો a લખીએ cos theta sin theta minus sin theta cos theta. બહુ મજાનું છે ભાઈ આપણો ત્રિકોણમિતિ. એને અઘરો તમે જો બરાબર સમય ના આપો તો જ અઘરું થાય, બાકી અઘરું છે જ નહીં. જોઈએ બે શ્રેણીકોના ગુણાકાર માટે શ્રેણીકના ગુણાકારનો નિયમ લગાડીશું. પહેલી હાર k cos theta sin k theta cos k theta sin k theta આ બંને સાથે ગુણાશે. ગુણી લઈએ equal to cos k theta cos theta આની સાથે ગુણાય minus sin k theta cos sin theta. યાદ કરો ક્યાંક સાંભળેલું હોય એવું લાગે છે. પહેલી હાર બીજા સ્તંભ સાથે ગુણીશું. cos k theta sin theta cos k theta sin theta plus sin k theta cos theta. બીજી હાર પહેલા સ્તંભ સાથે ગુણીશું. આ પદ આની સાથે ગુણાશે minus sin k theta cos theta minus k cos theta sin theta. બીજી હાર બીજા સ્તંભ સાથે ગુણીએ minus sin k theta into sin k theta sin theta plus cos k theta into cos theta. ત્રિકોણમિતિના સૂત્રો આવ્યા યાદ કરો. cos alpha cos beta minus sin alpha sin beta cos alpha cos beta minus sin alpha sin beta cos alpha plus beta. k theta ની જગ્યાએ alpha વિચારો, આની જગ્યાએ beta વિચારો. cos alpha cos beta minus sin alpha sin beta cos alpha plus beta આ બંનેનો સરવાળો k theta plus theta k theta plus theta શું લખી શકાય? theta કોમન લઈ લો, theta કોમન લો, k plus 1 into theta. કયું સૂત્ર લાગ્યું? cos alpha cos beta minus sin alpha sin beta cos alpha plus beta k theta plus theta એમાંથી theta કોમન લે. હવે આ બંને પદો સરખા છે. જો આ બંને પદો સરખા છે, આ પદ અને આ પદ સરખું છે. cos k theta cos theta પાછળ લખેલું છે, આગળના પદ આગળ માઈનસ છે. આ બંને પદો સરખા છે એટલે આ એલિમેન્ટ પણ એનું એ જ આવશે cos k plus 1 into theta.
જોઈએ અહીંયા કયું સૂત્ર આવશે આને આલ્ફા ગણો અને બીટા ગણો sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા sin આલ્ફા પ્લસ બીટા એ એનું એ જ સાદુરૂપ છે અને આ ઘટક આનાથી આ ઘટક બિલકુલ વિરોધી છે આનાથી આ ઘટક બિલકુલ વિરોધી છે એટલે માઈનસ કોમન લેવાથી આપણને આવું મળશે ઇક્વલ ટુ RHS બાકીના ત્રણ સ્ટેપનું કામ તમે પૂરું કરજો શું આવશે pk+1 સત્ય છે pk સત્ય છે ઇમ્પ્લાઇઝ pk+1 સત્ય છે અને માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતિક pn n બિલોંગ્સ ટુ n માટે સત્ય છે મિત્રો આ પરિણામને તમે યાદ રાખશો ક્યારેક ડાયરેક્ટ આનો ઉપયોગ કરીને MCQ પણ ગણી શકાશે એ આપેલો છે એનો ઘન શોધવો છે તો ડાયરેક્ટ ખૂણો 3 ગણો કરી દેવાનો અહીંયા n ગણો થાય છે ઘન આપેલો હોય તો 3 ગણો થાય 4 ઘાત આપેલી હોય તો 4 ગણો થાય એ પ્રમાણે ડાયરેક્ટ MCQ માં આ પ્રશ્નનો ઉપયોગ થઈ શકે જે એના પછી ચોથો પ્રશ્ન તો જો અહીંયા ચોથા પ્રશ્નની અંદર Pn લખીએ તો Pn આવું થશે Pn such that a raised to n equal to जो a raised to n एक શ્રેણિક છે એ શ્રેણિક 3/3 કક્ષાનો છે અને એનો દરેક ઘટક 3 raised to n - 1 છે 3 raised to n - 1 3 raised to n - 1 3 raised to n - 1 એનો દરેકે દરેક ઘટક 3 raised to n - 1 છે આપણને એ આપેલો છે 1 1 1 નવે 9 ઘટક 1 1 1 હોય એવો એક શ્રેણિક આપેલો છે એકમ શ્રેણિક નથી હો મિત્રો એકમ શ્રેણિક જુદી વસ્તુ છે 1 0 0 0 1 0 0 0 1 યાદ રાખો સાબિત કરીએ તો પહેલા સ્ટેપમાં P1 માટે P1 માટે n equal to 1 લેતા ડાબી બાજુ લખીએ તો આ પરિણામ Pn છે એની ડાબી બાજુ equal to a raised to 1 equal to e RHS માં મૂકીએ તો RHS equal to દરેકમાં n ની જગ્યાએ 1 મૂકો 3 ની 0 ઘાત 3 raised to 0 કોઈ પણ ની 0 ઘાત એટલે 1 equal to 1 1 1 1 1 1 અને આને આપણે એ લખી શકીશું રકમમાં આપેલું છે એ લખીએ LHS માં પણ આપણને એ જ મળ્યો છે equal to LHS અને માટે P1 સત્ય છે
જોઈએ બીજા સ્ટેપમાં ધારો કે pk સત્ય છે, ધારો કે pk સત્ય છે, pk સત્ય છે માટે આપણે આવું લખી શકીશું, આમાં n બરાબર k મૂકી દઈએ તો a raised to k equal to 3 raised to k minus 1, 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 3 raised to k minus 1 અને 3 raised to k minus 1. પરિણામી હવે pk + 1 સત્ય સાબિત કરવા માટે pk + 1 સત્ય સાબિત કરવા માટે આ પરિણામમાં n બરાબર k + 1 મૂકીએ તો a raised to k + 1, a raised to k + 1 equal to, જો તો અહીંયા શું થશે 3 raised to k + 1 minus 1 એટલે 3 raised to k, દરેક એલિમેન્ટ 3 raised to k થઈ જશે, 3 raised to k, 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 3 raised to k સાબિત કરવું પડે. આવું સાબિત કરવું પડશે. એ સરળ છે. પરિણામ એકના ઉપયોગથી એક સાદો ગુણાકાર કરીશું એટલે મળી જવું જોઈએ. હવે LHS equal to a raised to k + 1, શું લખીશું મિત્રો? a raised to k + 1, a raised to k into a, પરિણામ 1 માં a raised to k છે માટે આવા ભાગ પાડે, a raised to k ની પરિણામ 1 વાળી કિંમત મૂકી દઈએ. Three raised to k minus 1, દરેક એલિમેન્ટ 3 raised to k minus 1, દરેક ઘટક એલિમેન્ટ એટલે ઘટક. આ લખ્યો આપણે a raised to k, પરિણામ 1 વાળો શ્રેણી. હવે બાજુમાં એ લખીશું, a એટલે 1 1 ઘટક વાળા, જેના બધા જ ઘટકો 1 1 1 છે એવો શ્રેણી. હવે આનો ગુણાકાર કરું છું. આના ગુણાકાર માટે મારે થોડીક વધારે જગ્યાની જરૂર પડશે. હું આમ લખું છું, જુઓ તો. એના પછીનું સ્ટેપ, પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણીએ. બધું સરખું જ છે. પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણીએ એટલે એના પછીનું સ્ટેપ હું અહીંયા લખું છું, જોઈજો. 3 raised to k વાળા ત્રણેય ઘટકો ત્રણેય એકડા સાથે ગુણાશે. 3 raised to k minus 1 plus 3 raised to k minus 1 plus 3 raised to k minus 1. આવા 9 ઘટકો આવશે મિત્રો. આ પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણાઈ
पहले हार बीजा स्तंभ સાથે ગુણીએ 3k-1 પ્લસ 3k-1 પ્લસ 3k-1 આવો ત્રીજો ઘટક આવશે. હવે હું કાઢી નાખું છું. 9 એ 9 ઘટક એક જ જેવા છે. 3k-1 પ્લસ 3k-1 प्लस 3k-1 पहली हार लखी આવી જ બાકીની બે હાર આવશે. હું લખું છું 3k-1 ત્રીજી હાર इक्वल टू जो હવે દરેકે દરેક નવે નવ ઘટક એક જ સરખા છે એટલે મિત્રો એક ઘટકનું સાદુરૂપ વિચારીને બાકીના બધા ઘટકો લખી શકાશે 3k-1 પ્લસ 3k-1 પ્લસ 3k-1 ત્રણ વખત 3k-1 એટલે આવું થશે 3 times 3k-1 3 times 3k-1 and also 3 times 3k-1 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 હવે અહીંયા 3 ની ઘાત ભેગી કરી દઈએ 3 ની 1 ઘાત અને 3 ની k-1 ઘાત એટલે 3 ની 1 વત્તા k-1 એટલે 3 ની k ઘાત 3k હવે એવું દરેક ઘટકમાં આવશે તમે જુઓ તો pk+1 આ જ છે ને માટે pk+1 સત્ય સાબિત થયું બાકીના બે સ્ટેપ તમે લખી શકશો pk+1 સત્ય છે ઇમ્પ્લાઇઝ pk સત્ય છે ઇમ્પ્લાઇઝ pk+1 સત્ય છે અને ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી એ પરિણામ સાચું છે એવું સાબિત કરી શકાય. હવે હું એક પાંચમો દાખલો ગણું છું. ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી છે તે સાથે લઈ લઈએ છીએ આપણે. એ પાંચમો પ્રશ્ન આવો છે a અને b जो ये एक જેવો છે તે સાથે લઈ લઉં છું હું. જુઓ તો શું આપેલું છે આપણને a અને b સમાન કક્ષાના એવા ચોરસ સરણી હોય કે જેથી ab = ba થાય. તો ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરો કે a * bn =
b રેસ ટુ n ઇન્ટુ e બે ભાગમાં સાબિત કરવાનું છે જોઈએ અહીં AB equal to BA આપેલ છે તો બંને સમાન કક્ષાના ચોરસ શ્રેણિક છે એટલે ગુણાકારની અંદર કે કોઈ પણ ટાઈપના કોઈ પણ શ્રેણિકના ગુણાકાર માટે કશું જ વિચારવાનું નથી જોઈએ હવે પહેલો ભાગ સાબિત કરીએ તો હવે Pn such that E into b raised to n E into b raised to n equal to b raised to n into e ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરીએ ખબર જ છે આપણને કે કયા બે સ્ટેપ આવશે તો જોઈએ પહેલું સ્ટેપ P1 માટે P1 માટે n equal to 1 લેતા LHS equal to n ની જગ્યાએ 1 મૂકી દો a into b raised to 1 a into b RHS b raised to n એટલે b raised to 1 into a equal to ba પરિણામ 1 ઉપરથી ba equal to ab લખાય equal to ab પરિણામ LHS પણ ab RHS નું સાદુરૂપ ab મળ્યું equal to LHS માટે P1 સત્ય છે જોઈએ બીજું સ્ટેપ ધારો કે pk સત્ય છે ધારો કે pk સત્ય છે pk સત્ય છે એટલે આપેલા વિધાનમાં n બરાબર k મૂકીએ તો માટે a into b raised to k equal to b raised to k into a હવે pk plus 1 સત્ય સાબિત કરીએ હવે pk plus 1 સત્ય સાબિત કરવા માટે pk plus 1 સત્ય સાબિત કરવા માટે શું સાબિત કરવું પડશે તો pn ની અંદર n બરાબર k plus 1 મૂકો તો a into b raised to k plus 1 equal to b raised to k plus 1 into a સાબિત કરવું પડે આપણે નક્કી કર્યું કે આપણે શું સાબિત કરવાનું છે જોઈએ સાબિત કરીએ પરિણામ એક રાહ જુએ છે સાબિત કરવા માટે તો આવું સાબિત કરીશું LHS equal to a raised to a into b raised to k plus 1 a LHS equal to a into b raised to k plus 1 આગળ સાદુરૂપ માટે શું કરીશું પરિણામ 1 સામે જુઓ સર અહીંયા 1 ઓલરેડી નંબર આપી દીધો છે તો 2 આવે પરિણામ 2 સામે જુઓ આ પરિણામના એવા ભાગ કરીશું તો જેથી પરિણામ 1 2 નો ઉપયોગ થઈ શકે એટલે આના ભાગ આવા થશે a into b raised to k into b b raised to 1 પોકેટ b હવે પરિણામ 2 ઉપરથી આને આમ લખી શકાશે
પરિણામ 2 આના બરાબર બોલો શું લખાય પરિણામ 2 b રેઝ ટુ k ઇન્ટુ a અને b એટલે b આ પરિણામ 2 હવે પરિણામ 1 ab એટલે b1 પરિણામ 1 જો ab એટલે b1 આ પરિણામ 1 અને હવે b રેઝ ટુ k ઇન્ટુ b રેઝ ટુ 1 આ બેને ભેગા કરો તો b રેઝ ટુ k પ્લસ 1 ઇન્ટુ a ઇક્વલ ટુ RHS માટે pk પ્લસ 1 સત્ય છે માટે pk સત્ય છે ઇમ્પ્લાઇઝ pk પ્લસ 1 સત્ય છે અને માટે ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી Pn प्रत्येक n belongs to n માટે સત્ય છે जो एक भाग साबित થયો બીજો આના જેવો જ એક ટૂંકો ભાગ છે સાબિત કરી લઈએ આવું એક બીજું પરિણામ છે તથા Pn such that AB raised to n equal to a raised to n into b raised to n n belongs to n સાબિત કરીએ સહેલું છે આની જેમ તો પહેલું સ્ટેપ લઈએ સ્ટેપ 1 P1 માટે n equal to 1 લેતા LHS equal to AB raised to 1 equal to AB RHS equal to a raised to n into b raised to n એટલે n equal to 1 ને મૂકી દઈએ ડાયરેક્ટ આપણે n equal to 1 મૂકી દઈશું a raised to 1 b raised to 1 એવું થાય સિમ્પલ એ બી ડાયરેક્ટ પણ લખી શકાય e equal to LHS માટે p1 સત્ય છે માટે p1 સત્ય છે સ્ટેપ 2 ધારો કે pk સત્ય છે ધારો કે pk સત્ય છે pk સત્ય છે માટે આવું લખી શકાશે ab raised to k equal to ab raised to k equal to a raised to k into b raised to k પરિણામ નંબર 3 આપીશું હવે pk + 1 સત્ય સાબિત કરવા માટે હવે pk + 1 સત્ય સાબિત કરવા માટે જોઈએ બે જ સ્ટેપ છે ab whole raised to k plus 1 equal to a raised to k plus 1 into b raised to k plus 1 સાબિત કરવું પડે સાબિત કરી લઈએ તો LHS equal to ab raised to k plus 1 equal to
આના કયા ભાગ પાડીશું? પરિણામ 3 સામે જુઓ, ab raised to k into ab raised to k એટલે પરિણામ 3 ઉપરથી લખીએ તો a raised to k into b raised to k into આ ab ને હું ba લખી લઉં પરિણામી, આના પરથી આ લખ્યું પરિણામ 3, પહેલો મેં પરિણામ 3 નો ઉપયોગ કર્યો, પછી પરિણામ 1 નો ઉપયોગ કર્યો. હવે a raised to k આપણે જે ક્રમનો ઉપયોગ કર્યો છે આ બંનેને ભેગા કરી શકાશે. a raised to k + 1 આ બંનેને ભેગા કરો એટલે b raised to k into b raised to 1 એટલે b raised to k + 1 equal to RHS મળી ગયું. અને માટે pk + 1 સત્ય છે, એના પછી આ બે પરિણામ તો છે. ગાણિતિક અનુમાનનો દાખલો ગણીએ એટલે દરેક દાખલામાં આટલા શબ્દો કોપી પેસ્ટ, આ કોપી પેસ્ટ અહીંયા કરી દો, બરાબર છે, ભૂલતા નહીં. આટલું ન લખો તો અડધો માર્ક્સ કપાય, બરાબર છે. અહીંયા ગાણિતિક અનુમાનના 5 એક્ઝામ્પલ પૂરા કર્યા, માટે આજે આપણે અહીંયા આટલું જ રાખીશું.